અને બુદ્ધિ વિના ધંધામાં મોટું નુકસાન છે. શૂ જોડાની પગરખાની જૂતાની મોટી દુકાન, સરસ ફેમસ બાટા ગમે તે એવું બધી કંપનીના રાખતા, એકનું શું કામ રાખીએ? તો એ દુકાન, એમાં એક જણો બૂટ ચંપલ લેવા આવ્યો. તો સરસ મજાની એક બૂટ ચંપલ, બૂટની જોડી એને ગમી ગઈ, એટલે 700 રૂપિયા. બહુ સારું, ભાઈ ગમી ગયા છે, મને આપી દો. હા, પણ સાહેબ એક વિનંતી છે, મારી પાસે 300 રૂપિયા જ અત્યારે છે, 400 હું કાલે આપી જઈશ, પણ મને શું છે, મારે બહુ જરૂરી છે, એટલે મને બૂટ આપો. એટલે શેઠ કે કંઈ વાંધો નહીં, એમાં શું વાંધો, 300 આપો, 400 તમ તારે કાલે આપી જાય, પણ એમાં સંકોચ નહીં કરવાનો. એટલે ફટાફટ એને લાવીને તરત બૂટ બાંધીને એમને આપી દીધા. અને એટલે 300 રૂપિયા મૂકીને નીકળી ગયો. એ ઓલો ગ્રાહક હતો એને હાજરીમાં છોકરો કાંઈ બોલ્યો નહીં જુવાન બાપુજી સામે, પણ જેવો ગયો ને એટલે પછી છોકરાને બાપુજી સાથે વિરોધ બહુ થયો. એ કે પપ્પા આમ ધંધો ના થાય, તમે જૂના છો, જૂના માણસ છો, એટલે આમ વિશ્વાસ મૂકી ગયો. હવે જમાનો બદલાઈ ગયો છે, અત્યારે દુનિયા ગોળ નથી, 420 છે. હા, તમે એને આપી દીધા, એ આપણે એનો, તમે પાછા એટલા ભોળા, નથી ફોન નંબર લેતા, નથી એનું નામ પૂછતા, નથી એનું ગામ પૂછતા, નથી એનું એડ્રેસ લેતા, અને સીધે સીધા 400 રૂપિયા એમને મૂકી દીધા માથે. એ આવે કોઈ એમ? તો કે દીકરા, મેં બહુ ઝાઝા ચોમાસા જોયા છે, કાલ સવારે 9 વાગે દુકાન આપણે ખોલશું ને ત્યારે સૌથી પહેલા એ હશે, પહેલો એ આવવાનો છે. અરે બાપુજી પણ કેવી રીતે આવે, આપણે કઈ ઓળખાણ પરખાણ? અરે 9 વાગે દુકાન હજી ના ખોલ ત્યાં એ આવશે. કેમ? તો 2 બૂટ જમણા પગના બાંધી દીધા. એને શું કરશે 300 રૂપિયામાં? એના 300 છોડાવાય આવવું પડશે. આને ધંધો કર્યો કેવાય. આંધળું ક્યાં નાખી દે, 3 લાખ ખોઈ ના આવે. બુદ્ધિ વગર ધંધામાં મોટું નુકસાન છે. રામ ભક્ત કહી એક વાત યાદ આવી ગઈ, કહી દઉં કે આ સહેલું ને સસ્તું એક હરિ કેરું નામ છે, બસ.